હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ છીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે. તમને અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે. તો આજનું શીર્ષક છે આજના યુગની છોકરીઓ. આજના યુગની છોકરીઓ સમય કરતાં વધારે સારી આવડત બતાવે છે, તો પણ અમુક વાત ક્યાં હંમેશા વધુ પડતી કોઈને એ બોલી જતાવે છે. છૂટછાટ મળે તો તે બધી આવડતને બતાવી શકે એમ છે, તોય રૂઢિચુસ્ત છોકરીઓ સંસ્કારોમાં રહી જીવન કાયમ પતાવે છે. સામાન્ય છોકરીઓ પણ ઘણું બધું સમજી શકે તેમ છે, પણ ક્યાં સંસ્કારી છોકરી જીદ કરી કંઈ ફરમાવે છે. ઘણા બધા લોકો સંસ્કારી છોકરીને હંમેશા કમજોર કહી જાય છે, તો ઘણા બધા લોકો સંસ્કારી છોકરીની પરીક્ષા લઈ કાયમ આજમાવે છે. ઘરના કામ નથી આવડતા, છતાં આજકાલના મા બાપ છોકરીને મજબૂત કરી ખરાબ સ્થિતિમાં પણ ભણાવે છે. આજના યુગની છોકરી ઘરનું કામ થોડું કરે તો પણ લગ્ન કરી છોકરીને જવાબદારી પરાણે અપાવે છે. તમને પોતાને જો આજની યુગની છોકરીઓની જેમ જિંદગી જીવવી હોય તો તમારા સપના અને તમારી ઈચ્છાને વ્યક્ત કરતા શીખી જાઓ. ગમે તેટલું રૂઢિચુસ્ત પરિવાર કેમ ના હોય, પણ તમે તમારી ઈચ્છા અને સપનાને છુપી રીતે પૂરા કરશો તો તમારા મા બાપ તમારા પર શક કરશે, નહીતર હકથી તમારા મા બાપ તમારો સાથ આપશે. આભાર, આભાર, આભાર.